એક રાજકોટમાં શાક માર્કેટ ક્યાં ભરાય? હુડકોમાં. આપણી નજીક નજીકની, કારણ કે ઘણી હતી આવડું મોટું સિટી છે જાજી શાક, તો હુડકોમાં. તો એ હુડકોમાં શાક માર્કેટ ભરાય. એમાં બે વેપારી, એક કોઈક થડો લઈને બેઠો હોય અને એની બાજુમાં એક રેકડી વાળો. તો રેકડી વાળો બિચારો સીધો હતો, હાવ ભોળો, હાવ ભગત જેવો, અને ઓલો હોશિયાર. એટલે પછી એને જોવે રોજે રોજ એક ઘટના બને કે ઘોડાનો બહુ છેતરવા વાળા બહુ હોય, ઘોડાને છેતરવા વાળા બહુ હોય. એટલે એક જણો આવે, ખોટી નોટ લઈ આવે, ખોટા રૂપિયાનો સિક્કો. ખોટા આના આવે ને પેલા આપણે આના હાવ ખોટા છે, તો એ ખોટું ખોટું લઈ આવે અને ઓલાને દીએ કે મારે શાકભાજી જોઈ છે. એટલે ઓલો આવે લીએ, આમ એનું કામ જોવો, આમ આમ કરે, જો પેલા મધર દેખાડે, એ સિક્કો ખોટો હોય ને એ મધર દેખાડે, પછી માથે રાખે, માથે આમ ચડાવે, પછી એના ગલામ નાખે અને એને શાકભાજી દઈ દે. 1 દી 2 દી 3 દી 4 દી 5 દી 6 દી 8 દી ઓલા વેપારી દાંત આવે. બાજુમાં ઓલો થડાવાળો હે ને, મૂર્ખો છે, હાવ મૂર્ખો, ધંધો કરતા નથી આવતા, બધા ખોટા ખોટા બટકાવી જાય છે. ઓલાને કે તને ખબર નથી પડતી, હાવ ખોટા હે તું, એટલી તો બુદ્ધિ હોવી જોઈએ, આપણે વેપારી કહેવાય, આમ કેમ કરસ? તને નથી ખબર આ ખોટા છે? હું તને કહું ખોટા. તો કે તને તો આજ ખબર પડી, મને તો એ આવતો તો પેલાની ખબર છે, ખોટો છે ખોટું લઈને જ આવશે. તને તો આજ ખબર પડી ને, મને તો પેલી ખબર છે, મારા પાસે આવે મને નથી ખબર પડતી, મને ખબર જ છે ખોટો. તો કે સ્વીકાર શું કામ કરે? તો કે હું શું કરું તને ખબર છે? તો કે ના. તો કે જો હું કંઈક કરું છું, તને યાદ છે? તો કે હા તમે કંઈક કામ કરો છો, આમ માથે ચડાવીને. તો કે હું ઈ એટલે નથી કરતો, હું ભગવાનને કહું છું કે જો ખોટા રૂપિયા આવ્યા છે ને, આ ખોટો રૂપિયો આ મારી પાસે આવ્યો છે ને, હે ભગવાન જોઈ લેજે, તું બધું જોવસ ને, હું જો આ રૂપિયો ખોટો છે ને મારા ભાગ્યમાં છે, જેટલું મળ્યું છે એનો સ્વીકાર કરું, મારા ભાગ્યમાં ચડાવું છું અને આમાં ગલામાં પધરાવી દઉં છું. તો આ ખોટું ખોટોનો હું સ્વીકાર કરું છું. તો આ હું ખોટો જ છો મારા વાલા, જ્યારે ઉપર આવું ને તું ત્યારે આ ખોટાનો સ્વીકાર કરજે, ત્યારે આ ખોટા ખોટાનો સ્વીકાર કરજો. હું અહીંયા સ્વીકાર કરું, તું મારો ઉપર સ્વીકાર કરજે. આવા ભાવના ભજન હોય તો અહીંયા ભીષ્મ સ્તુતિ સરસ મજાની કરી છે. ઇતિ મતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતામ, કલેવર ભગવાન પ્રતીક્ષા કરીને બેઠા છે. સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતામ, ભગવાન પ્રતીક્ષા કરીને બેઠા છે. અને કેવું કીધું ભીષ્મ દાદાએ આ શ્લોકની અંદર? કલેવરમ વ્યાવદિદોહિનમ યમ પ્રસન્ન હાસ અરુણ લોચન ઓલસન. ભગવાન ઉભા રહ્યો તો મોઢું ચડાવીને નહીં, હસતા મોઢે, અને પ્રસન્ન હાસ, હાસ શબ્દનો પ્રયોગ કર્યો, પ્રસન્ન થઈને હાસ. હાસ્યના 28 પ્રકાર છે, કેને હાસ્ય કહેવાય? અટાટ હાસ, પ્રસન્ન હાસ. કેટલા પ્રકારના છે જો? મંદહાસ, અટહાસ, ચારુહાસ, રૌદ્રહાસ, ભયાનક હાસ, સ્મિત, સ્મય અને પ્રસન્ન હાસ. આવા તો કેટલાય પ્રકાર. હસવાના પ્રકાર છે સંસ્કૃતમાં, કેને હસવું કહેવાય? અરે જેને દાંત 32 દેખાય એને ભયાનક હાસ કહેવાય. જેના દાંત કાઢીને 32 દેખાય ભયાનક હાસ કહેવાય. અટ્ટાટ હાસ, જેનો ગળા સુધીનો ભાગ દેખાઈ જાય એને અટહાસ કહેવાય. સ્મિત અને સ્મય, જેમાં દાંત બિલકુલ ન દેખાય એ સ્મિત, અને હસવું ન ખબર પડે, જેની આંખ પ્રસન્ન હોય કહી દે એને સ્મય કહેવાય. જેને હસવાની આકૃતિ ન પડે, જેની આંખ કહી દે એને સ્મય કહેવાય. 28 પ્રકારના હાસ્યના રૂપ દેખાડ્યા છે. આ સંસ્કૃતિ આપણી પાસે છે, બીજા કોઈ પાસે નથી. વિશ્વના મોટા મોટા પ્રોફેસરો અમને બહાર મળે ને ત્યારે કહેતા હોય, આપણી કિંમત હોય ને તે આપણું ખબર ન હોય. આપણું છે ને એટલે હું વિદેશ જાઉં છું ને એટલે મને ખબર છે. આ એમને વાત નથી કરતો. આ બધાય તમે હું બધાય આવી ગયા, એમાં હું કઈ ડાયો છું એ વાત, મારી વાત કરું પેલા હું ચાલુ કરું. આપણે બધાય અહીંયા પાનની પિચકારી ગમે ત્યાં મારશી, અને આપણે પાછા જો દુબઈ લઈ જાય તો આપણે નહીં મારી. કેમ? પછી આપણે કહીએ દુબઈ બહુ ચોખ્ખું હો. તાઈને ગોબરું બનાવ્યું કોને? તમે ને મેં, છે કે નહીં? અને અહીંયા આટલે ધ્યાન રાખી છે, ભય છે એટલે એમને એમ નહીં સીધા એકાઉન્ટમાંથી વયા જાય. મારા વાલા અહીંયા નથી, અહીંયા કોઈ કહેવાવાળું નથી.
બગીચો આમ બગીચામાં જેમ ફરતા હોય એમ મારા વાલા આ સ્વચ્છતાના અભિયાન ઉપાડવા પડે એ શરમની વાત કહેવાય. સ્વચ્છતા અભિયાન ઉપાડવાનું ન હોય, આ સ્વચ્છતાનું કોઈ એક વિષય ઉપર કોઈના એક વ્યક્તિ ઉપર ન હોય, સ્વચ્છ કરવું હોય. અને જો તમને એમ લાગે કે ભારતને સ્વચ્છ કરવું છે તો એક ભારતનો બ્રાહ્મણ ખાલી એટલું કહે છે તમે પોતે સ્વચ્છ થઈ જાજો, આપ મેળે આખું ભારત સ્વચ્છ થઈ જશે મારા વાલા. અને અભિયાન ન ઉપાડવાના હોય. અને સ્વચ્છતાના અભિયાન એના બ્રાન્ડ એમ્બેસેડર એવા હોય, સ્વચ્છતા અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર બનાવે અને હવે એની બેડીની ઝાડ ઓછાળ બીજા ઝાટકતા હોય, એ પાછા ભારતના સ્વચ્છતા અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર બને. સ્વચ્છતા અંદરનો વિષય છે. આ ભારતનું છે ને એટલે આપણે કિંમત નથી. સંસ્કૃતિ આપણી કેવું આ દુનિયાને કોઈને લખવાની ખબર નથી. આખી દુનિયા સાંભળે કથા ને આપણે તો આમ જો વિશ્વાસપૂર્વક કઈ છાતી ઠોકીને કહી છે, અમને કઈ જ અમને ખબર છે એટલે કહું છું. આ દુનિયાને પેન ઉપાડવાની ખબર નથી, દુનિયાની કોઈ વ્યક્તિને પેન ઉપાડવાની ખબર નથી. તેથી ભારત વાળાએ, ભારતના ઋષિએ તેથી એક ગ્રંથ લખ્યો, એ ઋગ્વેદ, વ્યાસજીએ લખેલો ઋગ્વેદ, દુનિયામાં પહેલો ગ્રંથ લખાણો જેને લખવાની ખબર નહોતી. તેથી આપણું ભારતે લખી નાખ્યું હતું. આ શૂન્ય ભારતે આપ્યો છે. અત્યારે વિશ્વમાં ઉપર પણ જ્યાં આકાશમાં જ્યાં બધું છોડવું છે ને, ત્યારે સંસ્કૃત વગર તો એ નથી છોડી શકતા. સંસ્કૃતની જરૂર ન્યાય પડે છે. આપણા પાસે કેટલો અમર વારસો છે. અંગ્રેજી પાસે જોજો, કાકાને અંકલ કહેવાય, મામાને અંકલ કહેવાય, માસાને અંકલ કહેવાય, બધું એકમાં પતાવી દઈએ. અને આપણામાં તો અનેક નામ છે. કાકાને જુદું કહેવાય, મામાને જુદું કહેવાય. અરે આંગળીઓનું તમે જોવો ને, આને તર્જની કહેવાય, આને મધ્યમા કહેવાય, આને અનામિકા કહેવાય, આને કનિષ્ઠા કહેવાય, અને આને અંગુષ્ઠ કહેવાય. અને પાછું આંગળીના અલગ અલગ કામ, નામ અલગ અલગ. પિતૃઓની પૂજા કરવી હોય તો પહેલી આંગળીએ પિતૃની પૂજા કરાય. શિવ ભગવાન, શંકર ભગવાનને ભસ્મ કરવું હોય તો બીજી આંગળીનો સહારો લેવો પડે. વરરાજા અને વિષ્ણુ ભગવાનની પૂજા કરવી હોય તો અનામિકાની પૂજા કરવી જોઈએ. જગદંબિકા માં બાલવીની પૂજા કરતા હોય અને ચરણ પાદુકાની પૂજા કરવી હોય ત્યારે આની પૂજા, આ આંગળીનો સહારો લેવો પડે. આમ કરીને જે છાટણા નાખીને એ પગ પૂજા માટે, પાદુકા પૂજા માટે આનો ઉપયોગ થાય. અને કોઈ ક્ષત્રિય ઝઘડો કરવા જાય ને, એટલે યુદ્ધ કરવા જાય ને, તેથી આ તિલક આ અંગૂઠાથી થાય. બારાવાલા, આ સંસ્કૃતિ આપણી પાસે છે.